નમસ્કાર મિત્રો, અમારે આંગણે આવ્યો છે રૂડો અવસર અને મારા લાડકવાયા દીકરા દીકરીના લગ્ન છે. આપ જાણો છો એમ અમે પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા છીએ અને પ્રચાર પણ ખૂબ કરીએ છીએ. ત્યારે અમારા આંગણે જે પ્રસંગ આવ્યો છે એ મારા દીકરીનો જે મંડપ રોપાવાનો છે એ અમારા સૌ માતુશ્રી, મારા સૌથી મોટા બા, એટલે કે અત્યારે આપણે જે ભાભુ કહીએ છીએ, અમારા ચંપાબા. અહીંથી પ્રથમ મારા કાકી છે એ મંજુબેન, પછી મારા મામી છે, મારા મોટા બેન શારદીબેન છે, અમારા લીલી મામી. આ અત્યારે જે તમે જોઈ રહ્યા છો અમારા કાકી છે શાંતા કાકી, અને આ મારા માતુશ્રી કાંતાબેન. આ વડીલો પાસે આમ તો મારે કામ ન કરાવવાનું હોય, પણ એમની એક 70 વર્ષની આસપાસની બધાની ઉંમર છે, એટલે એમની યાદો મારે મારા જીવનમાં કાયમી કંડારી રાખવા માટે આ જે પ્રકૃતિને શોભે એવો અમે જે લગ્ન મંડપ તૈયાર કરીએ છીએ, એમાં ગાયનું છાણ અને ગોરમટી આ મારા વડીલ બધી જ માતુશ્રી એ કરી રહ્યા છે. અને આ મંડપમાં ઉપર હજુ પણ ગાયના છાણનું લીપણ થશે, એટલે કે ગોબર અને ગૌમૂત્રનું લીપણ થશે. એટલે પ્રકૃતિને અનુરૂપ અમે આ મંડપ કરવાના છીએ. એને જે 4 સ્તંભ કરવાના છીએ એ સ્તંભ લીલા વાંસ, શેરડી, કેળના પાન, આંબાના તોરણ, આવો પ્રકૃતિને શોભે એવો આ મંડપ તૈયાર કરવાના છે. પરિવારની મહિલાઓ પણ આમાં જોડાઈ રહ્યા છે, પણ એ અત્યારે અમારા વડીલ માતુશ્રીઓના જ આ ખાસ મારે સ્મરણ રૂપે, એમની યાદગારી રૂપે. કારણ કે હવે આજના ટેકનોલોજીના યુગમાં વર્ષો સુધી જો કોઈ વાતો કે કોઈ પ્રસંગ એને સ્મરણ કરવું હોય, એને યાદ રાખવો હોય, એટલા માટે હું આમ તો આશીર્વાદ લેવાના હોય, પણ અત્યારે હું એમના બધા મારા કાકી, મોટાબા, મારા મધર, માતુશ્રી બેનની સેવા લઈ રહ્યા છીએ. અને હું ઈચ્છું છું કે આવા દરેક દીકરીના મંડપો આવા પ્રકૃતિ રીતે તૈયાર થાય, જેમાં ગોબર, ગૌમૂત્ર અને ગોરમટાનું લીપણ હોય, એનો થાપ તૈયાર થાય, એવી રીતે મંડપ તૈયાર થવાનો છે. આખરી મંડપ 6 તારીખે તૈયાર થશે, એ પણ અમે વિડીયો રૂપે આપના સુધી પહોંચાડશું. ધન્યવાદ.